તો સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવ્યા કહી શકાય કે સુરેન્દ્રનગરમાં કતલખાને લઈ જતા પશુઓને બચાવવામાં આવ્યા છે। બકરાઓ ભરેલી જઈ રહેલી ટ્રકને ઝડપી પાડવામાં આવી। 45 બકરા 9 ઘેટાની બાંધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા। ટ્રકને ઝડપી ટ્રક ચાલકને પોલીસના હવાલે કરવામાં આવ્યો। તો પાણી અને ઘાસચારાની સગવડતા વગર તેઓ જોવા મળ્યા છે। પશુઓ ઘેટા બકરાને ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં જોવા મળ્યા। તો સમાચાર પ્રાપ્ત થયા છે સુરેન્દ્રનગર કતલખાને લઈ જવાતા પશુઓને બચાવવામાં આવ્યા છે। બકરાઓ ભરેલી જઈ રહેલી ટ્રકને ઝડપી પાડી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। ટ્રકને ઝડપી ટ્રક ચાલકને પોલીસના હવાલે કર્યો છે। તો બકરાઓ ભરેલી જઈ રહેલી ટ્રકને ઝડપી પાડી 45 બકરા 9 ઘેટાને બાંધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા। પાણી અને ઘાસચારાની સગવડતા વગર પશુઓ જોવા મળ્યા। ઘેટા બકરાને ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં જોવા મળ્યા છે। તો ટ્રક ચાલકને પોલીસના હવાલે કર્યો। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। 45 બકરા અને 9 ઘેટાને બાંધેલી હાલતમાં જોવા મળ્યા અને તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। છૂટા કરવામાં આવ્યા। બકરાઓ ભરેલી જઈ રહેલી ટ્રકને ઝડપી પાડવામાં આવી છે। તો સુરેન્દ્રનગરમાં કતલખાને લઈ જવાતા પશુઓને બચાવવામાં આવ્યા છે। બકરાઓ ભરેલી જઈ રહેલી ટ્રકને ઝડપી પાડવામાં આવી। 45 બકરા 9 ઘેટાને બાંધેલી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યા છે। ટ્રકને ઝડપી ટ્રક ચાલકને પોલીસના હવાલે કર્યો છે। તો પાણી અને ઘાસચારાની સગવડતા વગર તેઓ જોવા મળ્યા। ઘેટા બકરાને ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં જોવા મળ્યા છે। તો સુરેન્દ્રનગર ખાતે કતલખાને લઈ જવાતા પશુઓને બચાવવામાં આવ્યા છે। બકરા ભરેલી જઈ રહેલી ટ્રકને ઝડપી પાડવામાં આવી। તો ટ્રકને ઝડપી ટ્રક ચાલકને પોલીસના હવાલે કર્યો। પાણી અને ઘાસચારાની સગવડતા વગર જોવા મળ્યા હતા પશુઓ। તો ઘેટા બકરાને ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં જોવા મળ્યા। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે।